स्वस्ति श्री गणेशाय नमो भगवते वासुदेवाय नमो भगवते तं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वंशे विभूषितकरान् नवनीरदाभा बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाण
कफवात पित्त कंठवरोधन विधो स्मरणं कुतस्ते ध्यानमूलं गुरोरमूर्तिः पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोकृपा श्री भागवत भगवान की जय। कृष्ण हरे राम हरे कृष्ण
रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री पवन सुत हनुमान जी महाराज की जय। श्री सद्गुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના દ્વિતીય દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચા કરીએ. એમના પૂર્વે આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ ભગવાનની દિવ્ય ગાથાઓનું रसपान करीशु. आइए बड़े भाव से कृष्ण को पुकारिए. करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिब स्वामृतमैतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोप
કન્યા મુરારે પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાધિકં મોહવશાદગોચ ગોવિંદ દામોદરમાધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદરમાધવેતિ સુખમ શયાનામ નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મર્ત્યા નિશ્ચિतं તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદરમાધવેતિ જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાને ગોવિંદ દામોદરમાધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદરમાધવેતિ શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદરમાધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદરમાધવેતિ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય શ્રી વ્યાસ ભગવાન કી કી જય શ્રી સરસ્વતી માત કી જય આવો માં નર્મદાના પાવન કિનારે રાજપીપળાની આ પાવન ધરામાં સ્વર્ગસ્થ જશોદાબેન ઈશ્વરલાલ પાદરિયાના
આત્માના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના મુખ્ય યજમાન મનોરથી પરિવાર, અખંડ સૌભાગ્યવતી ધર્મિષ્ઠાબેન કિરીટભાઈ પાદરિયા અને એમનો સંપૂર્ણ પરિવાર બીજા દિવસના જ્ઞાન સત્રમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, પાઠ કરનારા તમામ વિદ્વદ બ્રાહ્મણો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સાથે સાથે આજે આજ વિસ્તારના ખૂબ સારા પ્રસિદ્ધ કરતા જેમની કથા પ્રશંસનીય છે એવા વિરંચેદી મહારાજ, અન્ય પૂજનીય ચરણો અને મીડિયાના માધ્યમથી આ કથાનું શ્રવણપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું યજમાન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને બધાઈને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો બીજો દિવસ. ખૂબ સુંદર સંક્ષિપ્ત ભાષામાં બહુ ઓછા શબ્દોમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. મારું સન્માન કર્યું, મને આપે શાલ ઓઢાડી, મને પુષ્પનો હાર પહેરાવ્યો. એમના કરતાં મારી જિંદગીની બહુ અત્યંત મારો રાજીપો જે વાતમાં છે એ વાત આપને કહું તો, મને કોઈ માણસ સોનાની ભેટ આપે, કોઈ માણસ મને હાર પહેરાવે, એમનાથી મારી જેટલી પ્રસન્નતા નહીં હોય એના કરતાં વિશેષ પ્રસન્નતા ત્યારે હશે મને ભલે 10 પાનાની કોઈ બુક આપે, એને મારી પ્રસન્નતા હોય છે બા. કારણ તમે એકાંતમાં હશો ત્યારે તમારા હાથમાં રહેલી એ સોનાની વીંટીઓ, સોનાના ઘરેણાઓ તમારો સાથ નહીં આપે. તમે એકાંતમાં હશો તો તમારો એક મોટો બંગલો તમારો સાથ નહીં આપે. પણ તમે જ્યારે એકાંતમાં હશો ત્યારે તમારી પાસે 10 પાનાની એક બુક હશે, એ બુક તમારી 5-7 કલાકનો તમારો સથવારો બની રહેશે. માટે બુકને, સારા પુસ્તકોને તારા મારા મિત્રો બનાવજો. મને આજે 2 પુસ્તકો અને મારી પ્રસન્નતા હોય. મારા હાથમાં જ્યારે પુસ્તક આવે ત્યારે હું અન્યત્ર બધી વાતો છોડીને મારું પુસ્તકનું અંદર ઘડીને બેઠો હોઉં છું. સાહેબ, મારો રાજીપો છે. ગઈકાલ મેં આપને કહ્યું હતું શૌનકે વાત કરી અને સુત નામના મહાપુરાણી કહે છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ
સંસાર ભયનાશનમ. સંસાર ભયનાશનમ. બહુ સુંદર શબ્દની ગઈકાલે હું આપને એક ચર્ચા કરતો હતો. મૃત્યુમાંથી ન છોડાવે ભાગવત. ભાગવત તમને, ભગવાનનું નામ તમને મૃત્યુના ભયમાંથી છોડાવે છે. કૃષ્ણની પ્રાપ્તિ કેમ થાય, પરમાત્માની પ્રસન્નતા થાય, એવું એક સાધન. કૃષ્ણ સંતોષ હેતુકમ. પરમાત્માને કઈ રીતે મારાથી સંતોષ થાય, એવું એક તમને હું એક રહસ્ય બતાવું. પણ તમને સાવધાન થઈને સાંભળો. તદહમ તે વિધાસ્યામી સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો. અહીંયા એક શબ્દ વાપર્યો, સાવધાન થઈને સાંભળવાનો. જો ભાગવતના આરંભમાં કહ્યું સુતજીએ, સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળો. શું કામે? જો તમે સાવધાન નહીં હોવ ને તો કદાચ અહીંયાથી નીકળનારી આ ગંગાના પ્રવાહમાંથી એકાદો શબ્દ પણ છૂટી જશે. તો પણ કદાચ તમને ખાલીપો લાગશે. સાવધાન થઈને રહો. સાવધાનતયા શૃણુ. શું સાંભળશો તમે સાવધાન થઈને? એક જ વાક્ય કહ્યું, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખગ્રાસ. કાળના મોઢામાં જવાનો જે તમને ત્રાસ છે એમાંથી તમને છોડાવશે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. તમને એમાંથી મુક્ત કરી દેશે. શેમાંથી? તમને મૃત્યુના મોઢામાં જવાની જે વેદના છે એમાંથી તમને મુક્ત થશે. આ ભાગવત મૃત્યુમાંથી ન બચાવે, પણ આ ભાગવત તમને મૃત્યુના મોઢામાં જવાનો જે ભય અને મૃત્યુના મોઢાનો જ્યારે કાળનો કોળિયો બનવા સમયે જ્યારે જે વેદના થાય છે એ વેદનામાંથી મુક્તિ અપાવે છે ભગવાન ભાગવતજી. જો કે ભગવાન અહીંયા તો ભાગવતની ગાથા છે એટલે પરમાત્મા ભાગવત જ પ્રાધાન્ય છે. કારણ કે જેના લગ્ન હોય એના ગીત ગવાય. આ બહુ, જેના લગ્ન હોય એના ગીત ગવાતા હોય. રામચરિત માનસ હોય તો ભગવાન રામ એમાં પ્રાધાન્ય થઈ જાય. શિવ મહાપુરાણની કથા હોય તો શિવ પ્રધાન થઈ જાય. અહીંયા ભાગવતજી છે એટલે તમને ભાગવતજી મૃત્યુના મોઢામાંથી, મૃત્યુના મોઢામાં જવાનો જે તમને ડર છે, ભય છે, તમારી જે યાતનાઓ છે એ યાતનામાંથી ભગવાન ભાગવતજી છોડાવશે. ત્રાસ નિર્ણાશ હેતવે. બાપજી, તમે એમ કહો છો કે આ કથા દેવર્ષિ નારદે સાંભળી છે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુતઃ પ્રીતિઃ સંયોગઃ કુત્ર તે સહ. તમે એમ કહ્યું કે નારદે આ કથા સાંભળી, તો અમને એક વાતનો જવાબ આપો કે નારદ તો લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. અહીંયા એમ કહ્યું છે નારદસ્ય સ્થિરસ્ય ચ. નારદ અસ્થિર છે. બહુ સુંદર અહીંયા ભાષા ભગવાન ભાગવતજીના શ્લોકોમાં લખી છે. ભગવાન વેદવ્યાસજીએ શબ્દ પણ બહુ સુંદર લખ્યો છે. નારદસ્ય સ્થિરસ્ય ચ. આનો અર્થ એવો થાય કે અસ્થિર, જે સ્થિર નથી તે અસ્થિર. નારદ અસ્થિર નથી વાલા. નારદ
ભટકતા નથી. નારદ ભ્રમણ કરે છે. ભટકવું અને ભ્રમણ કરવું, આ બેવની અંદર કંચન અને કથિર જેટલો તફાવત સમાયો છે. અહીંયા એક શબ્દ વાપરો, નારદસ્યા સ્થિરસ્ય ચ. તો નારદને અસ્થિર કહ્યા. પણ જો હું તમને ભગવાન ભાગવતજીની ગાથાનો શબ્દ સમજાવું તો નારદ સ્થિર છે. નારદ સ્થિર છે. શબ્દ વાપરો અસ્થિર. નારદસ્યા સ્થિર. અસ્થિરમાં જે પેલો શબ્દ અ છે ને, ભાગવતમાં અ શબ્દને ભગવાન વાસુદેવનું નામ આપ્યું છે. ભાગવત વાસુદેવ ભગવાન કૃષ્ણને અ સ્વરૂપે ઓળખે. કારણ અ છે ને એ બધામાં સમાયેલો છે, સર્વત્ર છે અ. તમે કકાબાર અક્ષરના મૂળાક્ષરો લેશો ને તો તમામે તમામ અક્ષરમાં પરમાત્મા સમાયો છે. માત્ર અમાજ અ નથી. તમે ક બોલશો, ખ બોલશો, ગ બોલશો, ઘ બોલશો, આ તમામ શબ્દ તમે બોલો, તમે વાંચશો, તમને દેખાશે ગ, બોલાશે પાછળથી અ. એટલા માટે અ છે, વાસુદેવ છે, ભગવાન છે. ભગવાનના નામનું સંબોધન અહીંયા અ બતાવ્યું છે. અને એટલે કહ્યું નારદસ્યા સ્થિરસ્ય ચ. નારદ અમા સ્થિર છે. ભગવાનના નામમાં જે સ્થિર છે એ નારદની વાત છે. અહીંયા ભ્રમણ કરનારા નારદની વાત નથી. આ ભટકતા વ્યક્તિની વાત નથી. આ જેની ગતિ સ્થિર નથી, એક જગ્યાએ બેસતા નથી, એવા વ્યક્તિની વાત નથી. પણ જેનું મન ભગવાનમાં સ્થિર છે એવા નારદની, એવા વ્યક્તિની વાત છે. અહીંયા લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. અને ઈ નારદે વિધિશ્રવે કુતઃ પ્રીતિ. વિધિશ્રવ, વિધિવત એમણે ભાગવતની કથા સાંભળી. હવે નારદે ભગવાન ભાગવતની કથા સાંભળી એટલે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે એક કુતૂહલ જાગ્યું, એક આશ્ચર્ય થયું કે નારદે કથા સાંભળી. જે ભગવાનનું નામ લે છે, સતત ભગવાનના નામને રટણ કર્યા કરે છે, હવે એ માણસને ભાગવતની કથા શા માટે? શું કામ ભાગવતની કથા સાંભળી? તો એનું એક રહસ્ય હતું કે નારદ એક વખતના સમયે ચાલતા ચાલતા બરાબર ગંગાના કિનારે પહોંચ્યા છે. અને એ ગંગાના કિનારે સામે ચાલતા જતા હતા અને સામેથી સનત કુમારો મળે છે. અને સનત કુમારોએ નારદજીનું મુખારવિંદ જોઈ અને સંત કુમારો પ્રશ્ન કરે, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદ, કથમ બ્રહ્મન દીન મુખ. નારદ, તમારું મોઢું આવું? કોણ કહે છે? સનત કુમારો. અંદર વેદના ભરી છે. તમે કદાચ આ દુનિયાને કહો નહીં ને તો પણ તમારા ચહેરા ઉપરથી, તમારા અંતઃમાં રહેલી જે વેદનાઓ છે આવીને બોલે. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. તમારા અંદરમાં રહેલું જે દર્દ છે એ બહાર આવીને બોલે. ચાહે તો તમારી જીભ ન બોલે તો તમારો સ્વભાવ બોલે છે, તમારું વર્તન બોલે. તમારું વર્તન ન બોલે તો તમારી આંખની એ કરુણા બોલે છે, એ દયા બોલે છે, તમારો ચહેરો બોલે છે.
રહે મુખ મૌન તો આંખોની અશ્રુધાર બોલે છે. આંખમાંથી અશ્રુની ધારાઓ પણ બોલે. આ અશ્રુ શેના છે? નારદ, તમે ઉદાસ અને હરિકા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનો ભક્ત કોઈ દિવસ ઉદાસ ન હોય. પણ પરમાત્માનો ભક્ત ઉદાસ થયો એની પાછળનું કારણ શું? કથમ બ્રહ્મન દીન મુખ. તમે શા માટે ઉદાસ થયા? તમારું ઉદાસ થવાનું કારણ શું? અને ભગવાનનો ભક્ત જ્યારે ઉદાસ થાય ત્યારે સમજવું કે પોતાના માટે ઉદાસ ન થયો હોય, એ બીજા માટે ઉદાસ થયો હોય છે. પોતાના માટે ઉદાસ થાય એ ભગવાનનો ભક્ત ન હોય. તમે શા માટે ચિંતાતુર બન્યા છો? તમારું મોઢું તો જુઓ. એક સંપત્તિ વાળા ધનિક લોકોનું ધન પોતાના હાથમાંથી ચોરાઈ ગયું હોય અને એ પછી જ્યારે ચોકમાં આવીને પોતાનું મોઢું કરીને બેઠો હોય, આવું મોઢું તમે નારદ તમે કરીને બેઠા છો? કુત ચિંતાતુરો ભવાન. ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. તમે ક્યાં જાઓ છો? ક્યાંથી આવો છો અને આમ ક્યાં જાઓ છો? નારદજીને પ્રશ્ન કર્યો તમે આવું મોઢું લઈને કેમ આવ્યા છો? અને નારદે પ્રશ્નનો જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકાહ કુટભાષિના. નારદે સીધો જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. હે સનત કુમારો, આ દુનિયામાં સત્ય નથી રહ્યું, દયા નથી રહી, તપ નથી રહ્યું, વ્રત નથી રહ્યા, પવિત્રતા ચાલી ગઈ. આ દુનિયામાં માત્ર એટલું જ રહ્યું છે, ઉદરમ ભરીણો જીવા વરાહકાહ કુટભાષિણ. આ દુનિયામાં માત્ર ને માત્ર કટુ બોલનારા વ્યક્તિઓ રહ્યા છે. મોઢે સારું બોલે પણ પીઠ પાછળ આપણી જ પ્રતિષ્ઠાની, આપણી જ આબરૂની અવગણના કરનારા લયા છે. ઉદરમ ભરીણો જીવા વરાકાહ કુટભાષિણ. અરે નારદ, પણ થયું છે શું એ તો કહો. નારદ કહે છે, સનત કુમારો, આ દુનિયામાં તમે જુઓ તો ખરા કેટલા લોકોના સ્વભાવ બદલી ગયા. મને એમ થયું કે લાવ આ દુનિયા ઉપર, આ પવિત્ર પૃથ્વી પર જઈ અને થોડુંક હું જોઈ આવું કે આ દુનિયામાં શું ચાલે છે. અને હું ગયો. પણ જ્યાં ધરતી પર જઈને જોયું ને, ત્યાં તો ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. જ્યાં ધરતી પર જઈ અને જોઉં તો પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલે છે. ઘરની અંદર સ્ત્રીઓના રાજ આવ્યા છે. કોઈ કોઈનું બોલ્યું સાંભળતો નથી, કોઈ કોઈને કંઈ કહેતો નથી. આ દુનિયામાં પ્રપંચ વધ્યો છે. અરે પણ નારદ, તમે આ બધું જ છોડી દો ને. તમે જુઓ, મહાપુરુષો જ્યારે જ્યારે પોતાના ઘરોને છોડી અને જંગલમાં તીર્થક્ષેત્રમાં શું કામ જાય છે? એને ખબર છે આ દુનિયા નહીં બદલાય. ये नामुमकिन है
कि दुनिया अपनी मस्ती छोड़ दे। ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये बेकार दिल तू ये बस्ती ही छोड़ दे। ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे। આ દુનિયા નહીં બદલે. આટલી કથાઓ થાય છે ને ત્યારે માંડ માંડ કરીને 1-2% સુધારો આપણામાં આવે છે. ઘણા લોકો કહેતા હોય છે આવી કથાનું શું કામ છે, શું કામ એને ખોટા ખોટા આવા પૈસા બગાડીએ છીએ, શા માટે આપણે ખોટે ખોટા આટલા રૂપિયાઓનો ધુમાડો કરીએ છીએ. એક જ માત્ર કારણ છે આ ભાગવત કથાઓનું, આવી પુરાણોની ગાથાઓનું એક જ માત્ર કારણ છે. માણસને માણસ બનાવવા માટેનો એક આ યજ્ઞ છે. માણસને માણસ બનાવવો છે. શરીર માણસનું છે, સ્વભાવ માણસનો ચાલ્યો ગયો છે. માનવતા મરી ચૂકી છે. સાંભળો સનત કુમારો, હું તમને એક વાત કહું. આ ધરતીમાં મેં કેટલા પ્રસંગો જોયા. લોભી દંપતી પોતાની દીકરીનું વ્યભિચાર જ્યાં કરે છે ત્યાંથી પૈસા લે છે. કન્યા વિક્રયિણો લોભા દંપતીનાં ચ કલ્પનમ. પોતાની દીકરીના પૈસા લે છે. આ કલીના પ્રભાવની ગાથા છે. ઘરે ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા, પતિ પત્નીઓના ઝઘડાઓ વધ્યા છે. અને તમે જુઓ છો ને, કાંઈ ન હોય એમાંથી ઝઘડી પડે. એક રવિવારે જો બહાર જમવા ન લઈ જાય તો કે લે તમે ક્યાં લઈ જાઓ છો? અરે એક નથી લઈ ગયા હજી તો. એક રવિવારે તો ઘરના ચૂલાને એમ કહો ભલે વાંધો નહીં એમ. પણ આપણે તો રવિવાર આવ્યો નથી ને કાંઈ રાહ જોઈને બેઠા નથી. રજા આવી જોવે. પતિ પત્નીઓના ઝઘડાઓ વધી ગયા છે. ઘરમાં સ્ત્રીઓનું રાજ આવ્યું. અને ખાસ કરીને તો હવે શાળાનો સમય આવ્યો. તમે વિચાર તો કરો, કલી કેટલું આમ આપણા ઉપર આમ બેસી ગયો હશે કે બાજુના ઘરમાં રહેતો આપણો સગો ભાઈ, અને આપણે જ્યારે જાય કાંઈક નવું કામ કરવાનું હોય એટલે આપણે હગા ભાઈને એક દિવાલ ઠેકીને એને પૂછવા ન જાય, ઓલાને ફોન કરીએ, હે ભાઈ આ કરવું હોય તો કેમ થાય? અને વાતે સાચી છે. જો હાળાને ન પૂછે તો સાંજે કદાચ ચૂલો ગરમય ન થાય. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક. આ મારા શબ્દો નથી, આ ભગવાન ભાગવતજીના 5,500 વર્ષો પહેલા લખાયેલો ગ્રંથ કહે છે. તરુણી પ્રભુતા ગે હે. ઘરે ઘરમાં સ્ત્રીઓના રાજ આવશે. બે મિત્રો બજારમાં મળ્યા ને તો વાતો કરતા હતા. બેયના લગ્ન થતા નવા. તો બે વાતો કરતા હતા. બહુ સારું ચાલે. આમ કરતા કરતા બે જ્યારે મળે ત્યારે એકબીજાના ઘરની વાતો પૂછ્યા કરે, એટલે બહુ સારું. એમાં 2-3 વર્ષોનો સમય વયો ગયો. એટલે વાતોમાં પૂછ્યું મિત્રએ, તારા ઘરમાં તો કહે છે બધું ચાલ્યા કરે. તો તારે ને મારા ભાભીને કેમ ચાલે ઝઘડો થાય કે એમ? હા થાય ઝઘડો. તો પછી સામેવાળા મિત્રે પૂછ્યું કે તારે ઘરમાં કેમ ચાલે છે? તું બધું મને જેમ સુદામા અને કૃષ્ણભાઈ પૂછતા હતા ને એમ આ પૂછતો હતો કે તું મને પૂછે છે પણ તારે અને મારા ભાભીને કેમ? અમારે ચાલ્યા કરે કે થાય. ક્યારેક નાનું મોટું હોય, ક્યારેક મોટું હોય. પછી એક મિત્રે પ્રશ્ન કર્યો કે તું મને કહેતો ખરો કે તમે બે જણા બાંધો છો, પછી તમારો ઝઘડો શાંત કેમ થઈ જાય? તમારો ઝઘડો શાંત કેમ થાય? તો કહે છે છેલ્લું વાક્ય મારું, હું બોલું પછી તારા ભાભીને નહીં બોલવાનું. ઓલો કળયુગના સમયમાં આમ આશ્ચર્ય પામ્યો, તું બોલ પછી મારી ભાભી બંધ થઈ જાય? અરે હા, હું બોલું પછી તારી ભાભીને નહીં બોલવાનું. ઓલો કહે છે એક કામ કર, મને શીખડાવ્યું ને આવું.
તું બોલે ને મારી ભાભી બંધ થઈ જતી એવું બોલતી, તો લાવીને હું ટ્રાય કરું મારા ઘરમાં તારી ભાભી બંધ થાય તો એમ. તો કે તારું છેલ્લું વાક્ય હોય શું? એ કે ગમે તેટલો ઝઘડો થાય છેલ્લે હું કહી દઉં આઈ એમ વેરી વેરી સોરી, પછી તારા ભાભી કાંઈ ન બોલે. કે આઈ એમ સોરી. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયિણો લોભા દંપતીનામ ચ કલ્કનમ. સનત કુમારો, મારા દુઃખનું એક જ માત્ર કારણ છે. મેં એક યમુનાના કિનારે એક દ્રશ્ય જોયું. યામુનમ તટમાપન્નો, મેં યમુનાના તટ ઉપર એક લીલા જોઈ. કોની? પરમાત્માની. યત્ર લીલા હરેર ભૂત, યત્ર લીલા હરેર ભૂત. પરમાત્માની એક લીલા જોઈ મેં. અરે નારદ, શું જોયું? તો કહે છે કે જ્યારે હું આ ધરતી પર વિચરણ કરતો કરતો નીકળ્યો અને એમાં યમુનાના કિનારે નીકળ્યો, સાંભળો તમને કથા કહું. અને એ યમુનાના કિનારે હું ચાલ્યો જતો હતો અને એમાંની અંદર એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી અને રડે છે. એમણે મને ત્યાંથી પસાર થતો જોયો અને એ જ સમયે પેલી યુવાન સ્ત્રીએ બે હાથ જોડી અને મને પ્રાર્થના કરી છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા મપિનાશય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા મપિનાશય. નારદ ઉભા રહો. એક સાધુને કહ્યું છે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. તમે જુઓ અહીંયા શબ્દ વાપરો, ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો. સાધુને એમ કહ્યું તમે એક ક્ષણ માટે, કારણ સાધુની એક ક્ષણ પણ જો આપણા જીવનમાં આવી જાય ને તો પણ આપણું જીવન સાહેબ ફળીભૂત થઈ જાય. આપણું એક જીવન પણ એક સાધુની ક્ષણ આવે જીવનમાં. સાધુની એક ક્ષણ પણ બહુ બહુ દુર્લભ હોય છે. એટલે તો ગોસ્વામી કહ્યું, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. એક ક્ષણ પણ જો સાધુનો સંગ થઈ જાય તો જીવન પરિવર્તિત થઈ જાય. એ સાધુ આપ ઉભા રહો. અહીંયા સંસ્કૃતમાં લખ્યું છે મચ્ચિંતામપિનાશય. મચ્ચિંતામપિનાશય, આનો અર્થ એમ કહ્યો છે, આપણે એમ સમજીએ છીએ કે મચ્ચિંતામપિનાશય, મારી ચિંતાને દૂર કરો, પણ ભાવાર્થ એમ આપ્યો છે, અપિનો અર્થ બતાવ્યો છે કે એ સાધુ તમે બધાની ચિંતા દૂર કરો છો તો શું મારી ચિંતા દૂર નહીં કરો? અપિનાશય, મચ્ચિંતામપિનાશય. એ સાધુ તમે ઉભા રહો અને મારી ચિંતાઓને તમે દૂર નહીં કરો. બધાની ચિંતા દૂર કરો છો તો મારી ચિંતાઓને દૂર નહીં કરો. અને સાધુના પગ સ્તંભી ગયા. કોઈકને દુખી જોઈ અને મનમાં દુઃખ થાય, કોઈને દુખી જોઈ અને પોતાના પગ સ્તંભી જાય. એ સાધુ છે. સાધુનું લક્ષણ ગોસ્વામી એમ કહે છે, સરલ સ્વભાવ નમન કુટિલાઈ. સરલ સ્વભાવ નમન કુટિલાઈ, જેના મનમાં કટુતા નથી, જેનો સ્વભાવ સરળ છે સાહેબ. પણ જો કે સમય એવો આવ્યો છે કે અત્યારે બહુ સરળ થવું અઘરું છે. હવે
બહુ સરળ થવું સારું નથી હવે. કારણ કે તમે જેટલા સરળ થાવ ને એટલા જ દુનિયા તમારો વધારે 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 તમારી ઉપર પ્રપંચ કર્યા કરે છે. સાધુના પગ ઉભા રહ્યા છે. એક વાત બીજી બતાવી, ભો ભો હો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આ દુનિયામાં બે વસ્તુ બહુ મહત્વની છે. સાધુની, સજ્જન પુરુષની એક ક્ષણ અને અનાજનો એક કણ. આનો કોઈ દી બગાડ ન કરશો વાલા. સાધુનો સમય ન બગાડો, કોઈ સજ્જન પુરુષનો સમય ન બગાડો અને કોઈ અનાજનો કણ ન બગાડો. કારણ આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેની પાસે અનાજ નથી. એ અનાજનો કણ કદાચ એને આપશો તો એના પેટની ક્ષુધાઓ શાંત થશે અને તમારા જીવનને, તમારા આ પરિવારને કદાચ એની અંતરની એ દુઆઓ મળતી થશે. માટે સાધુનો ક્ષણ અને અનાજનો કણ ન બગાડો. નારદજી ઉભા રહી અને નારદે પ્રશ્ન કર્યો, તું કોણ છે? સ્ત્રી શા માટે રડે છે? અને તારી આ ગોદમાં સુતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? મહારાજ, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. અને મારી ગોદમાં સુતેલા આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્ય તારા દીકરા છે. જ્યારે દીકરા છે, મારા એટલા શબ્દો સાંભળ્યા એટલે નારદની આંખો આમ આશ્ચર્યચકિત થઈ ગઈ કે હું શું જોઉં છું? મા યુવાન અને દીકરા વૃદ્ધ. હા, આ કલીનો પ્રભાવ છે. અરે પણ ભક્તિ, તું તો ભગવાનની પ્રિય છો, દીનતાના સિંહાસન પર બિરાજમાન છો, અને છતાં તારી સાથે આવું કેમ બન્યું? શા માટે? શું થયું? ભક્તિ એટલું જ બોલ્યા. છેલ્લું વાક્ય ભક્તિનું હતું, ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં આવી અને જીર્ણ બની ગઈ છું. ગુર્જરમાં આવીને જીર્ણ બની, પણ ત્યાંથી ચાલતા ચાલતા હું બરાબર યમુનાના કિનારા ઉપર આવી અને યમુનાના ધરામાં મેં સ્નાન કર્યું. તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. હે મહાત્મા, હે સાધુ પુરુષ, હું આપને પ્રાર્થના કરું છું કે તમે મારા આ બે દીકરાને જગાડો. જો તમે મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, હું વિદેશમાં ચાલી જઈશ, અહીંયા નહીં રહું. તમે મારા બે દીકરાને જગાડો. તમારા બે દીકરાઓને જગાડો. નારદજી ભક્તિ મહારાણીને એમ કહે છે, અરે ભક્તિ, તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તારા દીકરાઓને હું જગાડીશ. તારા બંને દીકરાઓને હું જગાડું છું, તારે ક્યાંય નથી જવાની જરૂર. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદના મંત્રો ગાયા. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાળની અંદર ગીતાજીના પાઠ કર્યા. બેવ જાગ્યા, આળસ મરડીને ઊભા થયા, પણ તત્ક્ષણ વળી પાછા બેવ આળસ મરડીને સૂઈ ગયા. આ બાજુ ભક્તિ એમ કહે છે, ઇદમ સ્થાનમ પરિતજ્ય, અને આ બાજુ પેલા નારદને ચિંતા વધી કે હવે કરું શું? વેદના મંત્રોથી ન જાગે, ગીતાજીના પાઠથી ન જાગે, અને આ બાજુ ભક્તિ એમ કહે છે હું જતી રહીશ.
અને ત્યારે ભક્તિને નારદજી પોરો ચડાવતા એમ કહે છે, ભક્તિ તારે ક્યાંય જવાની જરૂર નથી, આ તારા 2 દીકરાઓને જાગૃત હું કરીશ અને તને હું ગેહે ગેહે જને જને તારો પ્રચાર કરીશ. હું એક વ્યક્તિ સુધી તને લઈ જઈશ, તું ક્યાંય ન જા, તું આ સ્થાન ન છોડીશ. કારણ ભક્તિ એટલી આપણા માટે સુલભ એવી એક સાધન છે. તમે સાધના કરવા બેસો, તમે તપ કરવા બેસો, તમે ધ્યાન કરવા બેસો, ધ્યાન ધરો, સાધના કરો. ધ્યાન અને સાધનામાં બહુ તફાવત છે. ધ્યાન એને કહેવાય તમે આંખો બંધ કરો, આમ પણાઠી વાળી દો, આંખો બંધ કરો, તમારા હાથ ડાબા હાથની અંદર જમણો હાથ મૂકી દો, આંખો બંધ કરો અને પછી તમારી બંધ આંખોની સામે ભગવાનની મૂર્તિ લાવવા માટે જે પ્રયત્નો કરો છો ને એ તમારું ધ્યાન છે. બંધ આંખે પણ તમને પરમાત્મા દેખાય એના માટેના જે પ્રયત્નો કરો છો એ તમારું ધ્યાન છે. પણ તમારી ખુલ્લી આંખે તમારી જ્યાં પણ નજર જાય અને ત્યાં તમને પરમાત્મા દેખાય, તમારી આંખો સ્થિર થઈ જાય, એ સમજો તમારી સમાધિ ભાષા લાગી ગઈ છે, તમને સમાધિ લાગી ગઈ છે. તમને જ્યાં પણ ત્યાં ખુલ્લી આંખે પણ તમને પરમાત્મા દેખાય, એ સમાધિ છે તમારી. અને બંધ આંખો કરીને પણ પરમાત્માને જોવા માટેના પ્રયત્નો કરવા પડે, એ તમારું ધ્યાન છે. મહર્ષિ અરવિંદ આમ 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 તમે જુઓ, આમ આમ જે ધ્યાનમાં બેઠા હોય એ ધ્યાનમાં સમાધિ લાગી જાય. જે બાજુ દિશામાં નજર રાખીને બેઠા હોય ત્યાં સમાધિ લાગી જાય. ભક્તિ તું ક્યાંય ન જા, હું તારા દીકરાઓને જગાડીશ. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં નારદજી કહે છે, જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, તમે જાગો. જ્ઞાન અને વૈરાગ્ય જાગીને પાછા સૂઈ ગયા. હવે આ બાજુ નારદને ચિંતા થઈ, હવે કે વેદના મંત્રોથી ન જાગે, ગીતાજીના પાઠથી ન જાગે, એના માટે મારે કરવું શું? અને આકાશવાણી થઈ, એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. નારદ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. હવે નારદને એ વાતની ચિંતા થઈ કે વેદના મંત્રો બોલવા, ગીતાજીનો પાઠ કરવો, આને સત્કર્મ ન કહેવાય. સત્કર્મ કહેવાય કોને? સત્કર્મ કયું? અને અહીં આકાશવાણી એમ કહે છે, સત્કર્મ કરો. અને નારદે સંત કુમારોને કહ્યું, સંત કુમારો, વેદના મંત્રોથી અને ગીતાજીના પાઠથી જે માણસ ન જાગે એને સત્કર્મ ન કહેવાય, તો સત્કર્મ કહેવાય કોને? અને સનત કુમારો કહે છે, અરે નારદ, આટલી વાતમાં આટલી મોટી ઉપાધિ લઈને નીકળી ગયા? આટલી મોટી ઉપાધિ? તમારા આ પ્રશ્નનો જવાબ તો સંક્ષિપ્તમાં છે. વેદના મંત્રોથી ન જાગે, ગીતાજીના પાઠથી ન જાગે ને, આ જગાડવા એટલે આમ 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 પથારીમાં સૂઈ ગયો એની વાત નથી હો. પથારીમાં સૂઈ ગયો એની પાસે ગીતાજીના પાઠ ન કરાય, એની પાસે વેદ મંત્રો ન ગવાય, એની માથે ટાઢા પાણીની ડોલ રેડાય. આ તો જે વિચારોમાંથી સૂઈ ગયો છે એની વાત છે. જે વિચારથી માણસ સૂઈ ગયો એને જગાડવાની વાત. અને સંત કુમારો એમ કહે છે, એક કામ કરો, તમારે જો જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો તમે શ્રીમદ ભાગવતની કથા કરો, શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞ કરાવો. કારણ શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણેય રસપુષ્ટ બનશે. આ ત્રણેયને બળ મળશે, એ જાગી જશે. તમે ભાગવતની કથા કરાવો. સત્કર્મ સૂચકો નૂનમ
જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદેવે. તમે શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ કરાવો, જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગશે. તમે સત્સંગ કરાવો, કારણ આ દુનિયામાં સત્સંગનો જેટલો મહાત્મ્ય છે, સાધના કરો, તપ કરો, તમે ધ્યાન ધરવા બેસો, એમાં કંઈ ન મળે. આ તમામનું પુણ્યફળ એક જ જગ્યાએ મળે છે. તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. કલો કેશવ કીર્તનાત. તમે કેશવનું કીર્તન કરો, ભગવાનના ગુણાનુવાદને કહો, હરિના ગુણ ગાઓ. સાહેબ નારદ, તમે સત્સંગ કરો, અને સત્સંગ તો ત્યારે જ મળે જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય, અનેક જન્મના ભાગ્ય ભેગા થયા હોય. તમારા જન્મ જન્માંતરના પુણ્યો, સ્વયં ભગવાન ભાગવતજી પણ એમ કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. શબ્દ વાપરો, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને સત્સંગમાં જવાનો વિચાર આવે, ત્યારે તમને સત્સંગ કરવાનો વિચાર આવે. તમે વિચાર કરો તો, અનેક જન્મના ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગ કરવાનો, સત્સંગમાં જવાનો વિચાર આવે. તો આ પાદરિયા પરિવારના કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે કે એની ઘરે ભાગવત કથા બેસાડવાનો વિચાર આ પરિવારને આવ્યો હશે? કેટલા જન્માંતરના પુણ્ય ભેગા થયા હશે? અને જેના ભાગ્યમાં હોય એને સત્સંગ મળે. ભાગ્ય વગર કશું મળે નહીં. ભાગ વગર નહીં, ભાગ્ય વગર. કારણ કે નકર આ દુનિયામાં માણસો ભાગ હાટું ઝઘડો કરે. ભાગ્ય માટે કોઈને કાંઈ લેવા દેવા નથી, ભાગ માટે ઝઘડો કરે. ભાગ અને ભાગ્યમાં પણ બહુ મોટો તફાવત છે. ભાગ અને ભાગ્યમાં એટલું કહી શકાય કે તમારા ભાગમાં હોય પણ તમારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગમાં આવેલું પણ તમે ભોગવી ન શકો. તમારા ભાગમાં આવેલું પણ તમારા ભાગ્યમાં ન હોય તો તમે ભોગવી ન શકો. તમારા ભાગમાં નથી આવ્યું, તમારા ભાગ્યમાં લખાયેલું છે તો આજ નહીં તો કાલ પણ એ તમારું ભાગ્ય તમારા ભાગની અંદર લાવીને ઊભું રાખશે, એમાં સંશય નથી. માટે મારી પ્રાર્થના છે આપ સૌને, તમારા ભાગ માટે લડવા કરતા તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કરજો. ભાગ્ય ઉજ્જવળ થશે ને એટલે તમારું ભાગ તો આપોઆપ ઉજ્જવળ થતું જશે પાછળ પાછળ. સાહેબ તમે કપડાં ધોવા બેસો બેનો, સાબુ લગાવો, પેલું બ્રશ મારો, પછી કપડાને પાણીમાં નીચોવો. તમે કપડાં ધોયા પછી પાછા સાબુથી હાથ ધોયા ખરા કોઈ દિવસ? કપડાં ધોયા પછી સાબુથી હાથ ધોયા જ ક્યારે પાછા? પછી સીધા આપણે ચોખ્ખા પાણીથી હાથ ધોઈ નાખીએ, કારણ હાથ તો ચોખ્ખા થઈ જ ગયા છે. કપડાં ધોવાની સાથે સાથે તમારા હાથ પણ જો ચોખ્ખા થઈ જતા હોય તો વિચાર કરો, તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન કરો, તમારું ભાગ તો ઉજ્જવળ આપોઆપ બની જશે વાલા.
તમારું ભાગ્ય પ્રબળ હોય. ભાગ્ય બળો તો રામ ભજ, બખોત બળો કછું દે. તમારો સમય સારો હોય તો તમે દાન દઈ દો. તમે પરમાત્માનું ભજન કરો. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. અનેક જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે ભગવાન ભાગવતજીની કથા મળે છે. એટલે તો રામચરિત માનસ કહે છે, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ હે જગ માહી. આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે. રાજપીપળામાં કંઈ આટલી જ વસ્તી નથી. જો આખું રાજપીપળા અહીંયા આવે તો આવા તો કેટલાય મંડપ નાખવા પડે. પણ બધા શું કામ નથી આવ્યા? હજી ઘણા લોકોએ નક્કી કર્યું છે આપણે તો નંદ ઉત્સવના દિવસે જ જવું છે. ઘણાએ નક્કી કર્યું છે આપણે તો નંદ ઉત્સવના દિવસે જ જવું છે. અને નંદ ઉત્સવના દિવસે એની ઘેર જ મહેમાન આવશે. તમે જોજો, એની જ ઘેર મહેમાન આવે. મને એમ જ થાય છે કે આજે આ બીજો દિવસ છે તો નંદ ઉત્સવમાં શું થાય? કઈ વાંધો નહીં, હવનો ભગવાન હશે કીર્તિભાઈ. પણ સત્સંગમાં જવા માટે તમને એક વાત કહું, તમારા પુણ્યનો ઉદય થાય ત્યારે તમે સત્સંગમાં જઈ શકો છો. અનેક જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય તો તમે ભગવાનની કથા સાંભળવા માટે જઈ શકો. સુત નામના મહાપુરાણીએ ભાગવતનો આરંભ કર્યો. મેં ગઈકાલે પણ કહ્યું હતું ભાગવત એટલે શું? તો કહ્યું ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાનનું ગાયેલું અને ભગવાનનું કહેલું, ભગવાનનું ગવાયેલું એટલે શ્રીમદ ભાગવત. પરમાત્માથી ગવાયેલું. કારણ કે ભાગવતની મૂળ ઉત્પત્તિ તો ભગવાન આદિનારાયણના મુખારબિંદમાંથી થઈ છે. બે ગંગાઓ આ ધરતી પર વહે છે. એક ભાગવતી ગંગા અને એક ભાગીરથી ગંગા. ભાગીરથી ગંગા છે એ ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયા છે અને ભાગવતી ગંગા એ પરમાત્માના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે. આ બે ગંગાઓ ભગવાન વિષ્ણુમાંથી જ પ્રગટ થયા છે. અને આ ગંગામાં તમે નાવ, આ ગંગામાં તમે સ્નાન કરો એટલે તમે સ્વયં બ્રહ્મ પરમાત્મામય બની જાઓ છો. તમે સ્વયં બ્રહ્મ બની જાઓ છો. મારા ગુરુજી એમ કહે કે જે માણસ ગંગામાં સ્નાન કરે ને એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ થઈ જાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ થઈ જાય જે ગંગામાં સ્નાન કરે. શું કામ એને? તો હું તમને સમજાવું. તમે ગંગાજીમાં સ્નાન કરવા પડો હરિદ્વારમાં તો પહેલું તમારો કયો આમ 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 શરીરનું કયું અંગ સ્પર્શ કરે ગંગાજીમાં? પેલું પગ. આમ પગ મૂકો એટલે ગંગાજીનો પ્રવાહ તમારા અંગૂઠામાંથી નીકળે ને? તમારો પગ જ્યારે ગંગાજીમાં સ્પર્શ થઈ જાય છે ત્યારે તમે વિષ્ણુ રૂપ બની જાઓ છો. પછી તમે નાક બંધ કરી ડૂબકી મારો છો એટલે ગંગાજી તમારા માથા ઉપરથી વહે છે.
તો ગંગા શિવના માથા ઉપરથી પણ નીકળે છે. તમારા માથા ઉપરથી ગંગા નીકળે છે અને તમે શિવરૂપ બનો છો. જ્યારે તમે ડૂબકી મારો ત્યારે પેલો પગ તમે મૂકો ત્યારે વિષ્ણુ રૂપ, ડૂબકી મારો ત્યારે શિવરૂપ, અને જ્યારે સ્નાન કરીને જ્યારે ઘરે પાછા આવો ને ત્યારે હાથમાં ઓલા 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 કેન ભરતા આવો છો. બ્રહ્માના હાથમાં કમંડળ છે. બ્રહ્માના હાથમાં કમંડળ છે. એટલે તમે જ્યારે જારી ભરીને લાવો છો ને ત્યારે તમે બ્રહ્માનું રૂપ બની જાઓ છો. એ માણસ ગંગામાં સ્નાન કરે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ બને છે વાલા. એવી આ પાવનકારી ગંગા. અને એ જ્ઞાન યજ્ઞમાં એમ કહ્યું છે કે સ્વયં ભાગવતજી જ શ્રીનાથજી પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનના 12 અંગ, શ્રીમદ ભાગવતના 12 સ્કંદ અને પરમાત્માના શરીરના 12 અંગો. આ એક એક અંગ ભગવાનનું એક એક સ્કંદ ભગવાનનું એક એક અંગ છે. એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ કહ્યું છે આને. અને એ વાંગમય સ્વરૂપનો જ્ઞાન યજ્ઞનો આરંભ થયો. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સબર આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય છે. અને નારદે એમ કહ્યું કે હવે કથા કરીએ, તમે મને કથા સાંભળાવો, હું બીજે ક્યાં સત્સંગ કરવા જાઉં, પણ કથા કરવી ક્યાં? તો એક સ્થળ નક્કી થયું, ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. ગંગાની કિનારે આનંદ નામનો જે તટ છે, ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામકમ, જે આનંદ નામનો જે તટ છે એના ઉપર, કારણ કે ગંગાનો કિનારો તો બહુ લાંબો છે, તો ક્યાં કથા કરી? ગંગા દ્વાર. અને એની નજીકમાં ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામકમ, આનંદ નામના તટ ઉપર કથા કરવામાં આવી. આ ગંગા દ્વાર એટલે ક્યાં આવ્યું ખબર છે કોઈને? ગંગા દ્વાર એટલે કેટલા જણા ગંગા દ્વાર ગયા છો? હાથ ઊંચો કરો જરા. કેટલા લોકો ગંગા દ્વાર ગયા છો? કેટલા લોકો હરિદ્વાર ગયા છો? હરિદ્વાર, હરિદ્વાર. હા. કેટલા લોકો હરદ્વાર ગયા છો? હરદ્વાર, હરિદ્વાર નહીં હો, હરદ્વાર. ગંગા દ્વાર, હરિદ્વાર અને હરદ્વાર. હરદ્વાર શું કામ એને? હરદ્વાર ગયા? હરદ્વાર કેટલા લોકો હરદ્વાર ગયા છો? કેટલા લોકો હરિદ્વાર ગયા છો? તમે જુઓ, હરિદ્વાર જઈ આવ્યા તો તમને ખબર નથી આપણે ક્યાં ગયા. ગંગાદ્વાર, હરિદ્વાર અને હરદ્વાર આ એક જ ગામનું નામ છે. હરદ્વાર એટલે કે કેદારનાથ જવું હોય, હર એટલે ભગવાન શિવ, કેદારનાથ જવું હોય તો વાયા હરિદ્વાર, ગંગાદ્વાર જવું પડે. હરિદ્વાર એટલે કે બદ્રી વિશાલ, બદ્રીનાથ જવું હોય તો તમારે ત્યાં જવું પડે. એટલે હરિદ્વાર કહેવાનું, હરદ્વાર કહેવાનું, અને ગંગાદ્વાર જવું હોય તોય તમારે એને ત્યાં જવું પડે. એટલે એને ગંગાદ્વાર પણ કહ્યું છે. ત્રણેય નામ એક જ જગ્યાના છે. તો એ જ્ઞાન યજ્ઞનો આરંભ ગંગાના કિનારે આનંદ નામના તટ ઉપર થયો. અને કહેવાય છે કે જે ભાગવતની કથાને સાંભળે એને મુક્તિને ગોતવા ન જઈ પડે. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. એકમાત્ર શ્રવણ કરવાથી એને મુક્તિ મળી જાય છે, મુક્તિ મળે છે. અને ભાગવત સ્વયં મુક્તિને દેનારો ગ્રંથ છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન
ગર્જતી. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. એકમાત્ર ભાગવત શાસ્ત્ર તમને મુક્તિ દેનારો ગ્રંથ છે. અને સૌથી મોટી વાત, દુર્લભમાં દુર્લભ ગ્રંથ ભાગવત. ભગવાનની કથા આપણને બહુ સુલભ થઈ છે. સ્વર્ગમાં તો બહુ દુર્લભ છે આ કથા, પણ આપણને જ્યારે ભગવાન આ મળી છે. પણ જો આપણે આ જન્મમાં આવ્યા પછી પણ ભગવાનની કથા ન સાંભળીએ, પરમાત્માના ગુણાનુવાદ ન સાંભળીએ, તો સમજવાનું કે આપણે અહીંયા આવ્યા હાવ ધક્કો જ થયો છે. ભાગવતજીનો એક શ્લોક બહુ સુંદર છે. આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથાન પીતા ચાંડાલવત ચ ખરવદ્વત તેન નીતા મિથ્યાસ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. આ જન્મ માત્ર મપિયેન શઠેન કિંચિ. જેણે આ જન્મની અંદર ભગવાનની કથા નથી સાંભળી, શુકશાસ્ત્ર કથા ન પીતા, જેણે શુકશાસ્ત્રને સાંભળ્યું જ નથી, પીધો જ નથી, જેણે ભગવાન ભાગવતજીનો રસ નથી પીધો, પરમાત્માની કથાઓ નથી સાંભળી, એ શું છે? ચાંડાલવત ચ ખરવદ્વત તેન નીતા. ચાંડાલ છે, ચાંડાલ યોનીમાં જન્મ પામ્યો હોય એવો છે. ખરવદ, ખર એટલે ગધેડું, જેને ગધેડાની જેમ ભાર વહન કરવા માટે થઈ અને આ ધરતી પર આવ્યો, છેલ્લે કીધું મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. પોતાની માતાને પ્રસૂતાની વેદના આપવા માટે જેને જન્મ લીધો છે એવો જીવ આવ્યો છે આ જન્મમાં, જેને કથા નથી સાંભળી. આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથા ન પીતા. જેને કથા નથી સાંભળી એને 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 મોક્ષ ક્યાંથી મળે, એને બ્રહ્મ ક્યાંથી મળે સાહેબ? ઘણી વખત હમણાં મને એક શબ્દ મળ્યો જયરામભાઈ, એ કે બ્રહ્મને ક્યાં, બ્રહ્મ ક્યાં, બ્રહ્મ ક્યાં, બ્રહ્મને મેળવો, બ્રહ્મ મેળવો. તો એક મહાપુરુષે કીધું, એલા બ્રહ્મ મુહૂર્ત જોયું નથી, બ્રહ્મને મેળવો છે. હા, જેને બ્રહ્મ મુહૂર્ત નથી જોયું એને બ્રહ્મ ક્યાંથી મળે? એને બ્રહ્મ દેખાઈ જાય. જેને બ્રહ્મ મુહૂર્તની જ ખબર નથી. તમને ખબર છે બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? હે, કેટલા લોકોને ખબર છે આમાંથી બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? જુઓ, કેટલી જાજી સંખ્યામાં ખબર છે આપણને બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય. હવે આપણે બ્રહ્મને ગોતવા નીકળીએ એમ મેળાવે? તો આ શ્લોક જેવું થાય. ચાંડાલવત ચ ખરવદ્વત તેન નીતા મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. આપણે માત્ર ને માત્ર આ દુનિયામાં ભાર વહન કરવા માટે ને માને દુઃખ દેવા માટે આવ્યા છે. આવું થયું. પણ આપણે પરમાત્માની કથા સાંભળી અને આપણે મોક્ષને મેળવવાનો છે. જીવચ્છવો નિગદિત સતુપાપકર્મા યેન શ્રુતમ શુક કથા વચનમ ન કિંચિત દિક્તા નરમ પશુ સમમ ભુવિ ભારરૂપ મેવં વદન્તિ દિવિ દેવ
સમાજ મુક્ત